સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં પશુપાલકો અને ઢોર પકડ પાર્ટી વચ્ચે બબાલ થઈ છે। વાવોલમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી ટીમ। ઢોર પકડ પાર્ટી અંગે જાણ થતા પશુપાલકો લાકડી લઈને પહોંચી ગયા હતા। પશુપાલકોએ ઢોર પકડ પાર્ટીના કર્મીઓ પર હુમલો કર્યો। ઉપરાંત ઢોર પકડ પાર્ટી સાથે તકરાર કરી રહેલા પશુપાલકોનો વીડિયો પણ સામે આવ્યો છે। 2 કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી છે। 8 લોકો વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। તો પશુપાલકોએ ઢોર પકડ પાર્ટી પર હુમલો કર્યો છે, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 8 લોકો વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। આ ઘટના ગાંધીનગરની છે, જ્યાં પશુપાલકોએ ઢોર પકડ પાર્ટી પર હુમલો કર્યો અને ગાંધીનગરમાં પશુપાલકો અને ઢોર પકડ પાર્ટી વચ્ચે બવાલ થઈ। વાવોલમાં રખડતા ઢોર પકડવા ગઈ હતી ટીમ, ત્યારે લોકોએ હુમલો કર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, ઢોર પકડ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે, અત્યારની લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે આ સમાચારને લઈને? વાત કરવામાં આવે તો ગાંધીનગરના વાવોલમાં કે જ્યાં જે ઢોર પાર્ટી છે તેને કામગીરી કરી રહી હતી। રખડતા પશુઓ જે છે તેમને ફાંસી કરવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં 8 જેટલા જે પશુપાલકો છે તેમને આ ઢોર પકડ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો। લાકડીઓ જે છે તે ઉગામી હતી અને 2 કર્મચારીઓ તેની અંદર ઇજાગ્રસ્ત પણ થયા હોવાના સમાચાર પણ રહ્યા છે। આ જે થયો છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેની અંદર જોઈ શકાય કે કેટલાક શખ્સો ઢોર પકડ પાર્ટી જે છે તેના ઉપર હુમલો કરી હતી। આ જે ઘટનાક્રમ છે તેને લઈને તેમને 7 પોલીસ મથકમાં ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। 8 શખ્સો વિરુદ્ધ આ ફરિયાદ જે છે તે નોંધાઈ છે। જી, અત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આને લઈને? બિલકુલ, આ જે ઘટનાક્રમ થયો છે તેને લઈને જે પશુપાલકો છે તેની સામે નામચોક ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। આ જે પશુપાલક છે તેમની સામે કાયદી પગલાં જે છે તે કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ત્યાં ઉપસ્થિત હતા તે વિડીયોના આધારે તમામ લોકો અને તેની સાથે રહેલા જે લોકો છે તેમને જે છે પોલીસ ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઢોર પકડ પાર્ટી અંગે જાણ થતા પશુપાલકો લાકડી લઈને ત્યાં પહોંચ્યા અને પાર્ટી પર ટીમ પર હુમલો કર્યો। પશુપાલકોએ ઢોર પકડ પાર્ટીના કર્મીઓ પર હુમલો કર્યો, લાકડીઓ વરસાવી દંડા થકી માર મારવામાં આવ્યો અને ઢોર પકડ પાર્ટી પર જે હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનામાં 2 કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। હાલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ ચાલુ છે।